માનનીય વડાપ્રધાન સાહેબ શ્રી દ્વારા વર્ષ 2025 ટીબી મુક્ત ભારત કરવાનું આહવાન કરેલ છે, જે અંતર્ગત ટીબી ક્ષય રોગના દર્દીઓને વધુ સારું નિદાન તેમજ સારવાર મળી રહે તે હેતુસર માનનીય કલેક્ટર સાહેબ શ્રી અને માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ આજરોજ બાયડ તાલુકા સ્થિત બાયડ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નવીન પ્રિન્ટ મશીનનું લોકાર્પણ માનનીય ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા ક્ષય નિયંત્રણ અધિકારી શ્રી, તાલુકાના અગ્રણી અને તાલુકા આરોગ્ય ક્ષેત્રના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રુનેટ મશીન જે ટીબી, ક્ષયરોગ અને અન્ય રોગચાળાને ઝડપી અને સચોટ નિદાન માટે ઉપયોગી છે, ભવિષ્યમાં બાયડ તાલુકાની જનતાના આરોગ્ય માટે અગત્યનું યોગદાન આપશે અને આશીર્વાદરૂપ સાબિત થશે. ટ્રુનેટ મશીન પોર્ટેબલ લેબોરેટરી ઓપરેટેડ મશીન છે. આ મશીનની કિંમત આશરે 9 લાખ રૂપિયા છે. આ મશીન દ્વારા ટીબી રોગના જીવાણુને ઓળખી ટીબી રોગ છે કે નહીં તે માત્ર 1 કલાકમાં જાણકારી આપે છે. ટીબીના રોગના નિદાનમાં વપરાતી દવા રિફામ્પિસિન દર્દીને અસરકારક રહેશે કે નહીં આ મશીન દ્વારા જાણકારી આપવામાં આવે છે, જેથી દર્દીને સચોટ નિદાન કરવામાં સફળતા મળી શકે છે અને દર્દીનું મૃત્યુ અટકાવવામાં મદદ મળે છે. આ મશીન દ્વારા 100 દર્દીઓ પૈકી 30 દર્દીઓ પોઝિટિવ આવવાની શક્યતા રહેલ છે. ટીબીના રોગ માટે વપરાતી સ્લાઇડ પદ્ધતિમાં 100એ 5 થી 10 દર્દીઓ પોઝિટિવ આવવાની શક્યતા રહેલી છે. આ મશીનની તપાસ કરવાની અસર કરતા અન્ય પદ્ધતિ દ્વારા તપાસ કરતા ઘણી જ વધારે છે, જેમાં જીવાણુની માત્રા શરીરમાં ઓછી હોય તો પણ ટીબીના રોગ છે કે નહીં તેની ખબર પડી છે. આપણું અરવલ્લી ટીબી મુક્ત અરવલ્લી ગર્વથી કહી શકાય એવો સંકલ્પ આવો આપણે સૌ સાથે મળીને કરીએ. ટીબી હારેગા દેશ જીતેગા. બ્યુરો રિપોર્ટ કાદર ડમરી મોડાસા.